રાજ્યમાં કોરોનાના સંક્રમણના સતત વધી રહ્યા છે, જેને પગલે કોંગ્રેસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે કોરોના સંક્રમણને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। કોરોના વિસ્ફોટ કોંગ્રેસની પત્રકાર પરિષદ કોંગ્રેસ કર્યા સરકાર પર પ્રહાર। કોરોના મહામારી અંગે જાન્યુઆરી મહિનામાં WHO દ્વારા દેશની સરકારને રાજ્યની સરકારોને જાણ કરવામાં આવી, ચેતવણી આપવામાં આવી, માર્ગદર્શિકા આપવામાં આવી। તેમ છતાં આટલા સમય પછી 10 મહિના પછી પણ સરકાર કોરોના મહામારી સામેની સારવાર માટે, સુવિધા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આજે પણ લોકો માટે કોઈ નક્કર કામગીરી કરી શકી નથી। જ્યારે જાગૃતિઓ લાવવાની હતી, તૈયારીઓ કરવાની હતી, હોસ્પિટલ, વેન્ટિલેટર્સ, ડોક્ટર, સ્ટાફની વ્યવસ્થા કરવાની હતી, ત્યારે સરકાર નમસ્તે 3 કાર્યક્રમમાં વ્યસ્ત રહી। લોકડાઉનનો ખૂબ લાંબો સમયગાળો મળ્યો, લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો, અનેક તકલીફો પણ વેઠી। તેમ છતાં સમયગાળા દરમિયાન પણ સરકારે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ ના કર્યા, પૂરતી તૈયારીઓ ના કરી અને લોકોની અનેક હાડમારીઓ, મુશ્કેલીઓ વેઠવા છતાં પણ સરકારે એના તરફથી જે તૈયારીઓ કરવી જોઈએ ના કરી। ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળ્યો અને વહીવટી તંત્ર અને સરકાર વચ્ચે કોઈ પણ જાતનું સંકલન ના હોય અને જાણે અધિકારીઓ આખી મહામારી સામે એકલા લડતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું।